હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો હવે આપણે જોઈએ નિર્ણય ઘડતરની પદ્ધતિઓ એટલે ટેકનિક્સ ઓફ ડિસિઝન મેકિંગ. બરાબર છે. એનો ક્વેશ્ચન આ રીતે પૂછાશે કે નિર્ણય ઘડતરની પદ્ધતિઓ સમજાવો. ઓકે, જીટીયુમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે લીડરશિપના ચેપ્ટર્સ કરીએ છીએ, બરાબર, 3 ચેપ્ટર કર્યા. એની અંદર આપણે અલગ અલગ લીડરશિપ વિશે જોયું કે કઈ કન્ડિશનમાં આપણે લીડરશિપ કરવાની છે, કઈ પોઝિશન હશે આપણી, એમાં કઈ કઈ સ્કિલની જરૂર છે, એના ટાઈપ્સ જોયા, બરાબર છે, અલગ અલગ પદ્ધતિઓ જોઈ. તો હવે આ જે નિર્ણય ઘડતર છે, બરાબર છે, એની અંદર ડિસિઝન મેકિંગ જે છે એ આજે આપણે જોવાના છે. તો એની 3 પ્રકારની પદ્ધતિઓ છે, સોરી 2 પ્રકારની પદ્ધતિઓ છે. ગુણાત્મક પદ્ધતિઓ એટલે કે ક્વોલિટેટિવ પદ્ધતિઓ, અને બીજી છે ગાણિતિક પદ્ધતિઓ એટલે કે ન્યુમેરિકલ મેથડ. તો હવે આપણે અત્યાર સુધી જોયું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ એ પરિસ્થિતિની અંદર જે નિર્ણય લેવાનું જે એક સંચાલનીય પાસું છે, બરાબર છે, એ બહુ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, અને એ જટિલ પણ છે. એટલે કે ડિસિઝન લેવા માટે આપણે કંઈ કીધું કે હા જા ભાઈ કરી નાખ, બરાબર છે, એટલું ઇઝી નથી. આપણે બધી પરિસ્થિતિને વિચારવી પડે છે, બરાબર છે, એના કયા કયા સોલ્યુશન હોઈ શકે એ બધી વસ્તુ આપણે વિચારવી પડે છે. તે જે સંચાલકો છે, બરાબર છે, એ કોઈ પણ ઘટના વિશે અહીંયા નિર્ણય લે છે ને, ત્યારે અલગ અલગ પદ્ધતિઓ એ અપનાવે છે. તો અહીંયા છે ને 2 પ્રકારની પદ્ધતિઓ છે. એની અંદર બી બીજા પેટા પદ્ધતિઓ આવે છે, બરાબર છે. તો એમાં જે 2 મુખ્ય ભાગ પડે છે એ પદ્ધતિઓ કઈ છે? ગુણાત્મક પદ્ધતિઓ એટલે કે ક્વોલિટેટિવ પદ્ધતિઓ, અને ગાણિતિક પદ્ધતિઓ એટલે કે ન્યુમેરિક પદ્ધતિઓ, બરાબર છે. તો આપણે એક પછી એક જોઈએ. તો ગુણાત્મક પદ્ધતિમાં શું આવે છે? ગુણાત્મક પદ્ધતિની અંદર જે ગુણો છે ને, ગુણો એને અહીંયા જોવામાં આવે છે. તો ગુણાત્મક પદ્ધતિઓ સામાન્ય રીતે બિનપરિવર્તિત પ્રકારની ઘટનાઓ સંબંધી નિર્ણય કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો જે ગુણાત્મક પદ્ધતિઓ છે, બરાબર છે, એ કેવી છે કે બિનપરિવર્તિત પ્રકારની ઘટનાઓ છે. ઓકે, એને આધારે જે નિર્ણયો કરવાના હોય ને, ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પદ્ધતિઓ વ્યક્તિગત સ્વરૂપની હોય છે, જેના નિર્ણાયકની અંતઃસ્ફુરણા, કોઠાસૂઝ અને અનુભવની પરિપક્વતા નિર્ણયની ગુણવત્તા નક્કી કરે છે, બરાબર છે. વ્યક્તિગત સ્વરૂપનું હોય એટલે આપણે આગળના લેક્ચરમાં જોયું કે એની અંદર શું હતું કે કોઈ એક વ્યક્તિ લે છે, બરાબર છે, ક્યાં તો ગ્રુપ જે છે એ લે છે, એટલે ઇન્ડિવિજ્યુઅલ લે છે ને ગ્રુપ લે છે, બરાબર. તો એ વ્યક્તિગત જ કહેવાય, કે વ્યક્તિગત સ્વરૂપની હોય છે, બરાબર છે. તો એની અંદર જે પણ નિર્ણાયક છે ને, એ નિર્ણાયકની જે ઇન્ટેલિજન્સી છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલ નેસ છે એની અંદર, બરાબર છે, કોઈ પણ પરિસ્થિતિને કેવી રીતે સોલ્વ કરવી, એની જે કોઠાસૂઝ છે એની પાસે, બરાબર છે, એનું જે એક્સપિરિયન્સ છે, બરાબર છે, એના આધારે એ અહીંયા જે નિર્ણય લે છે એના આધારે અહીંયા એની ગુણવત્તા જે છે એ નક્કી કરવામાં આવે છે. તો ગાણિતિક પદ્ધતિઓની જેમ જ અહીં ગણિતના વિવિધ મોડેલોનો ઉપયોગ થતો નથી, બરાબર છે. અહીંયા વ્યક્તિની જે ઇન્ટેલિજન્સી અને એક્સપિરિયન્સ છે ને, એનો અહીંયા યુઝ થાય છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જો કે નિર્ણયને માર્ગદર્શક નીવડે તે પ્રકારની માહિતીની ઉપલબ્ધતા અહીંયા જરૂરી છે, તે નિર્ણયને વધુ વાસ્તવશીલ બનાવે છે. એટલે જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો હોય ને, તો આગળનો કોઈ આપણે કિસ્સો લઈ લઈએ, આગળનો કોઈ અનુભવ લઈ લઈએ, બરાબર છે, આગળનો કોઈ રેકોર્ડ લઈ લઈએ, તો એ પ્રમાણે અહીંયા જે માર્ગદર્શન કરવાનું છે, બરાબર છે, એની અંદર જે માહિતી આપણે ઉપલબ્ધ કરીએ છીએ, જે ઇન્ફોર્મેશન આપણે લઈએ છીએ, બરાબર, પરિસ્થિતિ વિશે, એ અહીંયા નિર્ણયને વધુ વાસ્તવલક્ષી ઓબ્જેક્ટિવ્સ અહીંયા બનાવે છે, બરાબર. તો આ પ્રકારના નિર્ણયમાં વ્યક્તિના ગમા અણગમા, પૂર્વાગ્રહો, આત્મલક્ષીપણું, મૂલ્યો, સંબંધી અભિગમ, ફિલસૂફી વગેરે પ્રદર્શિત થાય છે. કેટલીક મહત્વની ગુણાત્મક પદ્ધતિઓ અહીંયા નીચે મુજબની છે. તો એ છે ને કેવું છે કે વ્યક્તિના જે ગમા અણગમા છે, કે પૂર્વાગ્રહો છે, આત્મલક્ષીપણું છે, બરાબર છે, એના મૂલ્યો છે, એને આધારે અહીંયા એના અભિગમો છે, ફિલોસોફી છે, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા જોવામાં આવે છે. તો અહીંયા કેટલીક જે ગુણાત્મક પદ્ધતિઓ છે એ આપણે જોઈએ. તો એમાં પહેલું છે અંતઃસ્ફુરણા, ઇન્ટ્યુશન. આપણે અંદરથી જ એવું થાય કે હા આ વસ્તુ આવી હોઈ શકે,
એ આ પ્રમાણે હોવી જોઈએ, એને આ પ્રમાણે આપણે કરી શકીએ. અંતઃસ્ફૂર્ણા, અચાનક જ આપણા મનમાં વિચાર આવે કે હા 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 આ વસ્તુ આ હોઈ શકે, એ પ્રકારનું સોલ્યુશન, એને ઇન્ટ્યુશન કહેવામાં આવે. તો વ્યક્તિની જે લાયકાત છે, એણે જે તાલીમ લીધેલી છે, એના જે અનુભવો છે, બરાબર છે, એની પરિપક્વતાને આધારે જે એને ઇનર સેન્સ, એની જે અંતઃપ્રજ્ઞા છે, બરાબર છે, એનો અંદરની જે વસ્તુ છે, એનાથી ને જે વિચાર આવે છે નવો નવો, બરાબર છે, એ બધી વસ્તુ જે શીખેલો છે એના દ્વારા, જે ઇનર સેન્સથી એને જે વસ્તુ ઉદ્ભવે છે, એનાથી આ પ્રકારના જે નિર્ણયો છે એ લેવામાં આવે છે. બરાબર છે. તો વ્યક્તિની લાયકાત, તાલીમ, અનુભવ વગેરેને ઉદ્ભવતો છૂપો ફોર્સ અજાણપણે વ્યક્તિને જે તે નિર્ણય તરફ દોરી જાય છે. બરાબર છે. કેટલીક પરિસ્થિતિમાં કેવું છે કે આપણને સમજ નથી પડતી કે શું કરીએ, પછી અચાનક આઈડિયા આવી જાય, ઓ યસ આ તો આવું હોવું જોઈએ. બરાબર છે. લાઈક કેવું છે કે આપણે અચાનક એવું થાય કે હા આ તો આવું હોવું જોઈએ, આની વસ્તુ જ આ છે. બરાબર છે. તો ત્યારે એ છે ને પોતાની જે લાયકાત છે, બરાબર, એને જે આવડે છે, એની પાસે જે અનુભવ છે, ઓકે, એની જે તાલીમ છે, એને જે શીખેલો છે, બરાબર છે, એના દ્વારા છે ને છુપી રીતે એને ફોર્સ થાય છે અજાણપણે જ. બરાબર છે. એ એના મગજને એના મગજ પર કંઈ ઠોકતો નથી. બરાબર છે, કે શું કરું આમાં શું આવશે વિચાર જ નથી કરતો, પણ અચાનક એને સ્ટ્રાઇક થાય છે. બરાબર. તો એવા પરિસ્થિતિની અંદર વ્યક્તિ જે છે એને એક પરફેક્ટ નિર્ણય તરફ એ દોરી જાય છે. બરાબર છે. જ્યાં કોઈ ઘટના પરત્વે ભૂતકાળનો અનુભવ ન હોય, ભૂતકાળની માહિતી પ્રાપ્ત ન હોય, અથવા ભાવિ અંદાજો બાંધીને તેના આધારે નિર્ણય લેવાનો હોય, ત્યારે આ પરિસ્થિતિનો ઉપયોગ થાય છે. તો અહીંયા કેવું છે કે જ્યારે કેવી છે કે એ ઘટના છે ને ભૂતકાળમાં નહીં બની હોય, તો અહીંયા ભૂતકાળનો કોઈ અનુભવ છે એ આપણને છે એની ભૂતકાળની કોઈ માહિતી નથી. બરાબર છે. પણ અહીંયા કેવું છે કે કોઈ ભાવિ અંદાજો છે એને બાંધીને એના આધારે આપણે નિર્ણય લઈએ, તો આ પદ્ધતિ જે છે એ યુઝફુલ બને છે. બરાબર છે. તો આ પ્રકારનો જે નિર્ણય છે એમાં વ્યક્તિની જે ઇનિશિયેટિવનેસ છે, બરાબર છે, જે પહેલ વૃત્તિ છે, એની જે ક્રિએટિવિટી છે, બરાબર છે, એનો અહીંયા ઉપયોગ થાય છે. એના ઇનોવેટિવનેસ જે છે એનો અહીંયા ઉપયોગ થાય છે. બરાબર છે. તો નિર્ણય ઘડતર સંબંધી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વિકાસ થતો હોવા છતાં પણ અંતઃસ્ફૂર્ણાનું મહત્વ ઘટ્યું નથી. બરાબર છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ જે સાયન્ટિફિક મેથડ્સ છે એનો અહીંયા ઉપયોગ થાય છે, ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એનો વિકાસ થઈ ગયો હોવા છતાં પણ જે અંતઃસ્ફૂર્ણા છે, બરાબર છે, એનો યુઝ જે છે કે એનું ઇમ્પોર્ટન્સ છે આજ સુધી ઘટ્યું નથી. બરાબર છે. તો અંતઃસ્ફૂર્ણાને કારણે કેટલીક કોઠાસૂઝ તરીકે પણ એને દર્શાવવામાં આવે છે. બરાબર છે. એટલે લાઈક ગમે તેવી ટેકનોલોજી આવી જાય, સાયન્સ આવી જાય, રોબોટ આવી જાય, ભલે આપણે ચાંદ પર પહોંચી ગયા અને મંગળ પર પહોંચી ગયા, બરાબર છે, સૂરજના ગમે તેટલા ફોટા લઈ લીધા, બરાબર છે, એના પર ફૂટતા જ્વાળામુખી વિશે આપણે જાણી લીધું, પણ માણસના મગજનું જે મહત્વ છે ને, બરાબર છે, એ આજ સુધી ઘટ્યું નથી. ઓકે. એના પછી છે કે અનુભવ, એક્સપિરિયન્સ. તો જે સંચાલકો છે એ ભૂતકાળના અનુભવો દ્વારા કેટલીક જે ઘટનાઓ છે, બરાબર છે, એના પરથી તે જે કાર્યકારણનો સંબંધ છે, કોઝલ રિલેશન, બરાબર છે, એ વિકસાવી શકતા હોય છે. અને ભૂતકાળનો આવો અનુભવ તેઓને ભાવિ નિર્ણયમાં સહાયક નીવડતો હોય છે. બરાબર છે. એકબીજાની સાથે રિલેટ કરતા હોય. એટલે ભૂતકાળનો કોઈ અનુભવ છે, ભૂતકાળની કોઈ ઘટના છે ને એને વર્તમાન પરિસ્થિતિની સાથે એને સરખાવે છે, અને એ પ્રમાણે અહીંયા કેવું છે કે કોઝલ રિલેશનશીપ અહીંયા રેડી કરવામાં આવે છે, અને પછી અહીંયા જે ભૂતકાળનો અનુભવ છે એ પ્રમાણે ભાવિ નિર્ણય જે છે એ લેવામાં આવે છે, એની અંદર એની હેલ્પ લેવામાં આવે છે. એ સાચું છે કે ભૂતકાળની ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન થતું હોતું નથી. બરાબર છે. એવું જરૂરી નથી કે જે ભૂતકાળમાં થયું એવું જ અહીંયા ભવિષ્યમાં પણ થવાનું છે. બરાબર છે. પણ એક વસ્તુ જે છે અહીંયા અંદાજવામાં આવે છે, બરાબર છે, કે પછી એવી પરિસ્થિતિના આધારે અહીંયા વર્તન કરવામાં આવે છે. પરંતુ ભૂતકાળના અનુભવોને આધારે વ્યક્તિઓ જે હઠોટી વિકસાવી હોય છે તેના આધારે નિર્ણયો લેવાય છે. બરાબર છે. તો ભૂતકાળના અનુભવોને આધારે એ લોકો શું કરે છે, વર્તમાનમાં એક હાથવગું જે મેથડ છે, બરાબર, એને એ લોકો વિકસાવે છે, ને એના આધારે જે ભવિષ્ય છે એના નિર્ણયો લેવાય છે. તો સામાન્ય રીતે અમુક પ્રકારના જે નિર્ણયો છે એ લેવા માટે અનુભવી અધિકારીઓને સત્તા સોંપવામાં આવે છે.
બરાબર છે. તો સામાન્ય પરિસ્થિતિમાં કેવું હોય છે કે નિર્ણય લેવા માટે છે ને કેટલાક અનુભવી અધિકારીઓ છે એને સત્તા આપવામાં આવે છે. તો અનુભવને આધારે થતા નિર્ણયોમાં સામાન્ય રીતે ચીલાચાલુપણું જોવા મળે છે. બરાબર છે. તો જેમાં નવીનતાનો અભાવ જોવા મળે છે. તો અહીંયા કેવું છે કે ભૂતકાળના આધારે જે અનુભવ છે એના આધારે અહીંયા કેવું છે કે ચીલાચાલુ પ્રકારનો એક ટેમ્પરરી અહીંયા શું કરી લેવામાં આવે છે, નિર્ણય લેવામાં આવે છે. તો અહીંયા કોઈ ક્રિએટિવિટી કે ઇનોવેશન જે છે અહીંયા કોઈ નવીનતા દેખાતી નથી. બરાબર છે. કેમ કે ભૂતકાળમાં જે થયું છે ને એના આધારે અહીંયા નિર્ણય લીધો છે. બરાબર છે. તો અહીંયા બહુ એ લોકો એફર્ટ નથી કરતા કે પછી કોઈ ઇનોવેટિવનેસ નથી રાખતા, કોઈ ક્રિએટિવિટી નથી રાખતા. બરાબર છે. કોઈ નવી વસ્તુ અહીંયા આવતી નથી. બરાબર છે. એના પછી છે અભિપ્રાય, ઓપિનિયન. તો કેટલીક વ્યક્તિઓ જે છે એ ક્રિયાત્મક અનુભવ અને ટેકનિકલ આવડત સંબંધી અનન્ય શક્તિ ધરાવતા હોય છે. બરાબર છે. તો કેટલાક વ્યક્તિ જે છે ને એ પોતાના ક્રિએટિવ જે અનુભવ છે, બરાબર છે, કે એના જે ટેકનિકલ એની અંદર જે સ્કિલ છે એને સંબંધી અહીંયા કેટલાક જે નિર્ણયો છે એ લઈ શકતા હોય છે. તો કેટલાક જે નિર્ણયો છે, બરાબર છે, એ આ પ્રકારની વ્યક્તિઓના અભિપ્રાયને આધારે લેવામાં આવે છે. એ લોકોનું માઇન્ડ છે ને બહુ ક્રિએટિવ અને ઇનોવેટિવ હોય છે. બરાબર. તો સંચાલન અધિકારીઓ આવી બાહોશ વ્યક્તિઓને અભિપ્રાયને આધારે નિર્ણય લે છે અથવા આવશ્યકતા મુજબ પરિસ્થિતિને અનુરૂપ અમુક ફેરફારો સૂચવીને નિર્ણય લે છે. તો જે પણ સંચાલકો છે, બરાબર છે, તો સંચાલનના જે અધિકારીઓ છે એવા આવા જે વ્યક્તિ છે કે જેના અંદર આવા નવા ક્રિએટિવ જે વિચાર આવતા હોય, જે અનુભવી હોય, બરાબર, કે ટેકનિકલ આવડતવાળા વ્યક્તિ હોય, એ લોકોના અભિપ્રાયોને આધારે અહીંયા નિર્ણય લે છે. લોકો પાસે સલાહ લેવામાં આવે છે. બરાબર છે. જે ડેલ્ફી મેથડ જે કીધી ને એ, બરાબર છે. તો અહીંયા કેટલાક જે વ્યક્તિ છે એ લોકો પાસે અહીંયા ઓપિનિયન લેવામાં આવે છે અથવા આવશ્યકતા મુજબ પરિસ્થિતિને અનુરૂપ અમુક ફેરફારો સૂચવીને નિર્ણય લે છે. એ કેવું છે કે પરિસ્થિતિ પ્રમાણે પણ અહીંયા કેવી છે કે વસ્તુને અહીંયા મૂકીને ફેરફાર કરવામાં આવે છે કે પછી નિર્ણયો લેવામાં આવે છે કે નિર્ણયો જે છે એ સૂચવવામાં આવે છે. બરાબર. તો આમ જ્યારે ગુણાત્મક પદ્ધતિથી નિર્ણયો લેવાનું હોય તો ત્યારે કેવું છે કે અંતઃસ્ફૂર્ણા જે છે, બરાબર છે, જે એમ આપણા માઇન્ડમાં અચાનક સ્ટ્રાઇક થાય છે એ પ્રમાણે અહીંયા નિર્ણય લેવાય છે. બરાબર છે. પછી જે ભૂતકાળના અનુભવો છે એના આધારે લેવાય છે. તો જે ઇન્ટ્યુશન છે એની અંદર આપણને ક્રિએટિવિટી જે છે, ઇનોવેશન છે એ જોવા મળે છે. બરાબર છે. જ્યારે જે અનુભવ છે એની અંદર પાસ્ટની વસ્તુનો આપણે જે છે એ બધી વસ્તુને સ્વીકારીને આપણે અહીંયા નિર્ણયો લેતા હોઈએ છીએ તો બહુ ક્રિએટિવિટી આપણને જોવા નથી મળતી. અહીંયા બીજી છે કે અભિપ્રાયો. તો અભિપ્રાયોની અંદર આપણને ઇનોવેટિવનેસ, ક્રિએટિવિટી, પછી જે જૂની મેથડ છે, બરાબર, બધુંનું મિક્સઅપ અહીંયા આપણને જોવા મળે છે. તો આમ જે ગુણાત્મક પદ્ધતિથી નિર્ણય લેવામાં આવે છે, બરાબર છે, એની અંદર આપણને ક્રિએટિવિટી જે છે, બરાબર છે, કે ઇનોવેટિવનેસ છે એ પણ આપણને જોવા મળે છે. બરાબર છે. એની અંદર કેવું છે કે વ્યક્તિ એના મહત્વનો છે. બરાબર. એની અહીંયા કોઈ ગણતરી કરવામાં નથી આવતી. બરાબર છે કે કોઈ ગાણિતિક સંખ્યા છે એનો યુઝ કરવામાં નથી આવતો, કોઈ સૂત્રો, કોઈ મોડલ, બરાબર છે, એનો અહીંયા યુઝ કરવામાં નથી આવતો. પણ એક વ્યક્તિ જે છે વ્યક્તિના મગજનો અહીંયા યુઝ કરવામાં આવે છે. ઓકે. તો જે વ્યક્તિની લાયકાત છે, એની અંદરનો જે એક્સપિરિયન્સ છે, એની અંદરની જે અંતઃસ્ફૂર્ણા છે, બરાબર, એના જે વિચારો છે, એનું થિંકિંગ પાવર છે, એની જે ક્રિએટિવિટી છે, બરાબર, એને અહીંયા વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પછી એ અત્યારનું એની ક્રિએટિવિટી હોય કે પછી ભૂતકાળનો કોઈ એક્સપિરિયન્સ હોય, એ બધી વસ્તુને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એના માટે બી પદ્ધતિઓ તો છે જ. બરાબર છે. તો ડેલ્ફી પદ્ધતિ મેં તમને કીધી, બરાબર છે. પછી જે ખુલ્લા મનનો વ્યવહાર મેં તમને શીખવાડેલો, બરાબર છે, લોટસ બ્લોસમ જે છે એ શીખવાડેલો, બરાબર. ગ્રુપ ડિસ્કશનની અંદર આ બધી વસ્તુ જે છે એ આવતી હોય છે. ઓકે. તો આ રીતે આપણે ગુણાત્મક પદ્ધતિ જોઈ. હવે આવતા લેક્ચરમાં આપણે જોઈશું ગાણિતિક પદ્ધતિઓ, ન્યુમેરિકલ મેથડ્સ. બરાબર છે. તો ન્યુમેરિકલ મેથડ્સની અંદર કેવું છે કે એને એક ગાણિતિક પદ્ધતિઓ જે છે, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે છે. જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એની અંદર યુઝ કરવામાં આવે છે. બરાબર છે. તો એની અંદર બધા પ્રોગ્રામિંગ હોય, ઓકે, બધા મોડલ્સ હોય, ટેકનિક્સ હોય, એનો અહીંયા યુઝ કરવામાં આવે છે.
ઓકે, તો એમાં કેવું છે કે એના પ્રમાણે આપણે વર્તન કરવું પડે છે. અહીંયા વ્યક્તિ પોતાનો અનુભવ છે કે પોતાની ક્રિએટિવિટી છે એ ઓછું બતાવી શકે છે. ઓકે, તો આપણે આવતા લેક્ચરમાં જોઈશું ન્યુમેરિકલ પદ્ધતિઓ.